સ્વાદિષ્ટ ગ્રેવીવાળું પાલક બટાટાનું શાક બનાવવા માટે અહીં આપણે કઢાઈમાં 1 ચમચી જીરું, 10 થી 12 મરી, 2 સૂકા લાલ મરચાં, 4 થી 5 લસણની કળીઓ અને 1 ડુંગળી સમારી અને કઢાઈમાં નાખી દેવાની છે અને 2 મિનિટ સુધી તેને શેકવાનું છે। હવે આ બધી વસ્તુઓ 2 મિનિટમાં સરસ રીતે શેકાઈ જશે। પછી આપણે તેમાં 1 કપ જેટલું પાણી નાખી દઈશું અને આ બધી વસ્તુઓ સોફ્ટ થાય ત્યાં સુધી તેને પાણીમાં જ બોઇલ થવા માટે રાખી દઈશું। હવે ઢાંકણને આપણે બંધ કરી દેવાનું છે। થોડી જ વારમાં પાણી ઉડી જશે, બળી જશે અને આ રીતે આપણા બધું જે મસાલો નાખ્યો છે તે સરસ મજાનો સોફ્ટ થઈ જશે। હવે આ મસાલાને ઠંડો પડી અને આપણે મિક્સરમાં તેની ગ્રેવી બનાવી લેવાની છે। તો હવે કઢાઈમાં મેં તેલ લીધું છે। તેલ અહીંયા આપણે 4 થી 5 ચમચી જેટલું લેવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં નાખીશું આ બટાકા। તો આપણે અહીંયા પાલક બટાકાનું શાક બનાવવાનું છે, તો નાના નાના ટુકડાઓ કરી અને બટાકા નાખી દેવાના। આ તેલમાં આપણે બટાકાને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાના છે। તો 4 થી 5 મિનિટમાં બટાકા સરસ મજાના સોફ્ટ થઈ જશે। આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો, એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે। તો અહીંયા બટાકા આપણા સરસ મજાના સંતળાઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે જે ગ્રેવી બનાવી હતી તે તેમાં એડ કરી દઈશું અને બધી ગ્રેવીને બટાકા સાથે મિક્સ કરવાની છે। મિક્સરમાં થોડુંક પાણી નાખી અને એ પાણીને પણ આપણે શાકમાં નાખી દેવાનું છે। આ રીતે ફરીથી મિક્સ કરી અને થોડીવાર માટે આપણે ગ્રેવી અને બટાકાને ધીમા તાપે ચડવા દઈશું। હવે આપણે તેમાં સૂકા મસાલા નાખીશું। તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું। અહીંયા આપણે ગ્રેવીમાં 2 સૂકા લાલ મરચાં નાખ્યા જ છે, એ માટે જે પ્રમાણે તીખું પસંદ હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનું। હવે સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું। હવે આ મસાલાને આપણે ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરવાનું છે। થોડી વારમાં વધારાનું તેલ છે તે બહાર નીકળવા માંડશે। પાલકને આપણે પહેલેથી જ સરસ મજાની ધોઈ અને રાખવાની છે અને તેને નાના નાના ટુકડાઓમાં કટ કરી લેવાની છે। પાલક માર્કેટમાંથી આવે ત્યારે તેમાં ઘણી બધી માટી લાગેલી હોય છે, તે માટે તેને સરસ રીતે ધોવી ખૂબ જ જરૂરી છે। હવે વધારાનું તેલ છે તે બહાર નીકળવા માંડ્યું છે। હવે આપણે ધોયેલી પાલકને તેમાં એડ કરી દેવાની છે। હવે પાલકને આપણે ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરવાની છે। જેમ જેમ પાલક ચડતી જશે તેમ તેમ તેમાંથી વધારાનું પાણી બહાર નીકળતું જશે અને તે પાણીમાં જ પાલક છે તે સરસ મજાની કૂક થઈ જશે। તો અહીંયા પાલકનું શાક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ। એકદમ ટેસ્ટી, એકદમ મજેદાર શાક બની અને તૈયાર થયું છે। એકવાર આ શાકને જરૂરથી ટ્રાય કરવા જેવું છે। જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।